કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. સનાથલ પેલા મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30. 9:30 મેં આયોજકની રજા લઈને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું. તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાની અંદર ભાઈ એક વિડીયો છે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને એ વિડીયો છે મિત્રો દેવાયત ખવડને લઈને. આખરે દેવાયત ખવડની જે ગાડી છે એના ઉપર હુમલો થયો છે. ઘણા બધા લોકો એવા પણ વિડીયો બનાવી રહ્યા છે કે દેવાયત ખવડની ગાડી છે એને ભાઈ તોડફોડ કરી નાખી છે. તો આખરે સાચા સમાચાર છે શું, અને શું ખરેખર મિત્રો દેવાયત ખવડે આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે કે પછી શું લોકો ખાલી ખોટા વિડીયો બનાવી અને લોકોને ડફોળ બનાવવાનું કામ કરી રહ્યા છે? તો સંપૂર્ણ વિગતવાર માહિતી તમને ભાઈ વિડીયોની અંદર આપવાનો છું, એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો. પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. તો અત્યારે વાત કરવામાં આવે તો કાલે એટલે કે મિત્રો કે ગુરુવારે રાત્રિના 12 વાગ્યાની આસપાસ આ ઘટના છે. દેવાયત ખવડ છે પોતાના એક પ્રોગ્રામ પતાવીને બીજા પ્રોગ્રામમાં જાય છે. એટલે કે એક પ્રોગ્રામમાં હાજર રહ્યા અને બીજા પ્રોગ્રામમાં હાજર ન રહેતા જે બીજા પ્રોગ્રામ વાળા જે કાર્યકર્તાઓ છે એમને દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો કરી નાખ્યો. અને આ ગાડી ઉપર હુમલો કર્યો અને ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા સમાચારો છે વાયરલ થઈ ગયા કે દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો કરી નાખ્યો, આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. આવા ઘણા બધા વિડીયો છે છેલ્લા કેટલાક સમયથી વાયરલ થઈ રહ્યા છે. એની પહેલા ગઈકાલે મેં તમને એક વિડીયોના માધ્યમથી બતાવ્યું હતું ભાઈ કે દેવાયત ખવડની ગાડી ઉપર હુમલો થયો. હવે ગાડી ઉપર હુમલો થયો તો ગાડીમાં હાજર કોણ હતા? દેવાયત ખવડ તો નહોતા, પણ એ ગાડીની અંદર હાજર હતા તો મિત્રો એમનો ડ્રાઈવર એટલે કે કાનાભાઈ હાજર હતા. પણ અત્યારે એવી માહિતી મળી રહી છે કે દેવાયત ખવડે આને લઈને કાયદેસરની કાર્યવાહી કરી શકે. અને બીજી વસ્તુ કે દેવાયત ખવડ એમ કહી રહ્યા છે કે જે સીસીટીવી કેમેરા છે એ પણ ચેક કરવામાં આવશે. અને ત્યારબાદ જે બીજા પ્રોગ્રામના જે કાર્યકર્તાઓ આ જે રીતનું કામ એમને કર્યું છે, ગાડીમાં જે તોડફોડ કરી છે, એને લઈને જે કાંઈ પણ સમાચાર મળશે હું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ. બસ આજ માટે મારા ભાઈઓ આપણે આટલું રાખીએ છીએ. મળીશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ સાહેબ તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. બસ આજ માટે આટલું જ રાખીએ.